ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો ફાઇનલી અમે જઈએ છીએ. આપણે ક્યાં જઈએ? આપણે તેના ગામ જવાનું છે. ત્યાં શું છે? ત્યાં મહાદેવ મંદિર છે, જૂનું બહુ જૂનું મંદિર છે. સોમવાર છે તો દર્શન મળી જાય. તો એમ કહેતો કે આપણે કેટલા આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરીએ એટલે દર્શન થઈ જાય. એવું પુણ્ય મળે એવું કહેવામાં આવે છે. એટલે આપણે જઈએ, આપણે નવું એક્સપ્લોર કરવા જઈએ છીએ. આપણે પહેલી વખત જઈએ છીએ. ગોપાલભાઈ તમારે કઈ કેવું છે? બસ માવો બાવો ખાઈને નીકળીએ છીએ. એવું હાલો તો આપણે માવો બાવા ખાઈને નીકળીએ. આપણે બાપુ કઈ ગયા? બાપુ બાપુ આવે જાય ક્યાં? બાપુ જ્યાં કે એના ઘરના લેવા. હાલો તો આપણે જઈએ. હાલો હાલો તો આપણે નીકળીએ. રસ્તામાં અમે તમને બતાવશું. યુટ્યુબમાં આપણે કાલ આવી જાય. સપોર્ટ કરજો તો જો. અરે લાઈક કરજો. લાઈક કરી નાખજો ભાઈ, સબસ્ક્રાઇબ કરી નાખજો. બધું હજી વરિયા ઉપર ગયા હતા તો બાપુને ગોપલો કે સાહ પીવી, તો સાહ પીવા ઉપર ગયા. પછી વરિયાવથી અમે નીકળી ગયા હાઈવે ઉપર, કારણ કે વરિયાવથી આગળ જઈએ એટલે અમારે તેના ગામ જવાનું હતું. તેના ગામ ભોગવું એટલે અમે શું કહે કે વરાછાથી 25 કિલોમીટર જેવું થતું હતું. બાપુએ જોયેલો હતો એટલે બાપુ આગળ ને આપણે પાછળ હાલા જતા હતા. આ રાજહટ રિસોર્ટ છે. અમારે ભાર્ગવભાઈ કે આ કંઈક નવી જ દુનિયા છે, પણ આ રાજહટ રિસોર્ટ છે, મસ્ત છે. જો મમ્મી નાલે બેઠા તો બહુ સરસ લાગ્યું અમને. અહીંથી અમારે અંદર જવાનું હતું, પણ બાપુએ જોયેલો હતો એટલે બાપુએ છે ને ભૂલ કરીને અમને પકડી દીધા દાંડી, કારણ કે એ રસ્તે વળવાનું હતું પણ ભૂલા પડી ગયા હતા. પછી અમે સીધા એક જ રાખ્યા. પછી શું કહેવાય કે દાંડી નાથી કંઈ આઘું ન રહ્યું એટલે અમે દાંડી બેજ ઉપર વતન ગયા હતા. ત્યાં વતન પછી આટાને એવું માર્યું. જો આ બધો દરિયો છે, દરિયાનું વાતાવરણ આમ કંઈક અલગ જ હતું. વાદળ છાયું ને બધી બાજુ વરસાદ આવેલો ને નજર પૂગે ત્યાં સુધી. આ બાપુ વેફર લાવેલા હતા કેળાની, તો આપણે કેળાની વેફર એ ખાધી, કારણ કે મારે ને ભગાને ને બાપુને ત્રણેયને શ્રાવણ મહિનો હતો ને એક ગોપલાને એક ખાલી શ્રાવણ મહિનો કે કાંઈ ફોર્મમાં નહોતો, તો એ અમારે હારે વેફર ખાતો હતો. જો મજા કરે છે, અને કોઈ છે નહીં અમારી સિવાય, કારણ કે ત્યારે લગભગ કોઈ હોય નહીં, ત્યાં કોઈ જાતું નથી. આવા આમ અલગ જ તે આમ હોય, પણ આમ ગામડાના માણસો હોય ને રહેતા હોય ને એ બધા આંટો મારવા આવે. આમ અમે તેના ગામ જતા હતા, ત્યાં રસ્તામાં એક મહાદેવનું મંદિર હતું, ત્યાંય સરસ હતું. જુઓ
એ પાછા અમે તેના ગામ જવા નીકળી ગયા. ભાર્ગવભાઈ સિનેમેટિક જ લેતા હતા, પાછળ બેઠા બેઠા એને સિનેમેટિક લીધા, બીજું કાંઈ નહીં. એને રોડ ન જોયો એટલે તો ફોન પકડીને સિનેમેટિક ઉતાર્યા છે. તો હવે આપણે કેટલું 3 થી 4 કિલોમીટર આગળ છે એટલે હમણાં આવી જશે. તેનેશ્વર મહાદેવ મંદિર આવી ગયું છે. જુઓ તમે આમ આગેથી જ દેખાય એટલે સરસ લાગે છે. આ મેં તમને કીધું એમ કે આ સમુદ્ર મંથન હોય ને, સમુદ્ર મંથન કર્યું હતું ને આપણે દેવોએ ને દાનવે, એ વખતનું મંદિર છે. પણ આ એટલું બધું વિકસિત નથી એટલે આપણે વિડીયો ઉતારી. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ શનેશ્વર મહાદેવ મંદિરે. જો અમારે આ બાપુ છે ને ભૂલા પડ્યા અમને. અરે આ મંદિરે અહીંયા આવવાનો હતો ને દાંડી પુગાડ્યા. શું કેવું કપલા? પણ તોય મજા આવી. મજા આવી, આપણે આમ રખડવાની મજા આવી. દરિયા કાંઠે આપણે વેધર એવું હતું ને. કેવું શું હતું? વેધર એટલે શું થાય? વાતાવરણ તો એમ કહેતા હતા આપણે શુદ્ધ ગુજરાતીમાં કે વાતાવરણ આમ વાદળા ને એવું કેવું મસ્ત હશે. હાલો તો આપણે દર્શન કરી લઈએ. અંદર આપણને એને વિડીયો ઉતારવા દે તો આપણે ઉતારશું, નકર પછી સીતારામ એમ કીધું છે ગોપાલભાઈએ. આ પાણીમાં પડી એની જોજો. તો આપણે જો પહોંચી ગયા છીએ શનેશ્વર મહાદેવ મંદિરે. આ મંદિરનું માધ્યમ કંઈક એવું છે કે આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લઈએ ને તો આપણે 12 જ્યોતિર્લિંગનું પેલું ફળ મળે. તમને આજનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ શનેશ્વર મહાદેવ મંદિરે કોણ કોણ ગયેલું છે એ કોમેન્ટ કરજો. અને ન જોયું તો આ વિડીયોમાં મેં તમને બતાવેલું છે એ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે કે આ તેના ગામ આપણે દાંડી પાસે આવેલું છે. તો ફાઇનલી આપણે કાલ મળીએ બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.